તો આપણે મિત્રો થોડા દૂર અહીંયા આગળ આવતા આપણને ગેટ જોવા મળ્યો ઇલાહાબાદ સંગ્રહાલય. તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને આ ચેનલનું નામ છે ગુજરાતી ટ્રાવેલ વ્લોગર. તો અલગ અલગ ફરવાના સ્થળો તમને આ ચેનલમાં મળતા રહેશે, તો નવા હોયથી જરૂરથી ફોલો અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી. હું અત્યારે પહોંચી ગયો છું આ ઇલાહાબાદ સંગ્રહાલય. તો મિત્રો મેં તમને કીધું એ પ્રમાણે જ કે આ એક સંગ્રહાલય છે કે ત્યાં જે ગોળીબાર થયો હતો 1931માં ચંદ્રશેખર આઝાદ દ્વારા, એમની જે ગન આવેલી છે એ ગન પણ આ જ સંગ્રહાલયમાં રાખેલી છે. તો આપણો મેઇન અત્યારે ઇન્ટરેસ્ટ એ છે કે જે ગન આપણે જોવી છે, ખાસ કરીને જે કહેવાય ઐતિહાસિક, અને બીજી ઘણી બધું સંગ્રહાલયમાં તમને વસ્તુ જોવા મળી જશે પુરાતત્વની અને હિસ્ટોરિકલ ઘણી ઇવેન્ટ્સની. તો અહીંથી આ ઇલાહાબાદ મ્યુઝિયમને આ ગેટ અહીંથી જઈએ મિત્રો અંદર. આપણે આ બાજુ તમે જો દૂર સુધી ફેલાયેલો ગાર્ડન, અહીંયા ચંદ્રશેખર આઝાદનું અહીંયા સ્ટેચ્યુ તમે જોઈ શકો. અને આ બાજુ છે મિત્રો મેન ઇલાહાબાદ મ્યુઝિયમ. અને આ છે અત્યારે મિત્રો આ ટિકિટ ઇલાહાબાદ સંગ્રહાલય 50 રૂપીસ. તો ચાલો આપણે જઈએ અને અંદર તમને ખાસ કરીને બતાવું આ ઇલાહાબાદ સંગ્રહાલય. જોકે અંદર મિત્રો વિડીયોગ્રાફી તો એલાઉડ નથી, પણ જોઈએ જે પોસિબલ થાય તમને વ્યૂ બતાવીશ. આ બાજુ તમે જોઈ શકો અલગ અલગ કાર્વિંગ કરેલું સ્કલ્પચર બધાય તમે જોઈ શકો છો મિત્રો, કેટલી સુંદર મજાની બારીકી નક્કાશીથી આ બનાવેલી વિવિધ મૂર્તિઓ જે કેટલા વર્ષો પહેલાંની હશે. તો ચાલો મિત્રો આપણે અત્યારે જઈએ છીએ આ પ્રયાગરાજનું વિશાળ એવું મ્યુઝિયમ, જ્યાં વિવિધ સંગ્રહ સ્થાનો તમને જોવા મળશે. એવું સુંદર મજાનું આ સંગ્રહાલય. તો અહીંયા મિત્રો તમને ડિજિટલના યુગમાં આવી મોટી સુંદર મજાની સ્ક્રીનમાં તમને ઇતિહાસનું કોઈ પણ પાનું, કોઈ પણ રાજા મહારાજાઓ કે કોઈ પણ ઘટનાઓ આ બુકમાં તમે ડાયરેક્ટ વાંચી શકો છો. અને આગળ આપણે જઈએ તો ચિત્રકલા પ્રદર્શન, કે જેમાં પાંડુલિપિ જે દેવોની લિપિ ગણાતી, જેમાં ચિત્ર અને લિપિ બંનેનો ઉલ્લેખ થાય છે. આપણે જોઈએ છીએ ચિત્રકલા મોડર્ન પેઇન્ટિંગ. તમે જોઈ શકો છો લઘુ ચિત્ર સંગ્રહ, જ્યાં રાજા મહારાજાના વિવિધ ચિત્રકલા સુંદર પેઇન્ટિંગ જોઈ શકો છો. આ 1948માં જવાહરલાલ નહેરુને આ સેંગોલ આપવામાં આવ્યું હતું, જેની વિવિધ માહિતી તમે જોઈ શકો છો. આપણે પહોંચી ગયા મિત્રો આઝાદ ગેલેરી જોવા માટે, જ્યાં વિવિધ મહાન ક્રાંતિકારીઓનો ફોટો રાખેલા છે. જ્યાં આઝાદ ગેલેરીમાં તમે જોઈ શકો છો મહાન ક્રાંતિકારી આઝાદ ચંદ્રશેખર, અને બાજુમાં તમે જોઈ શકો છો ભારતના મહત્વના ક્રાંતિકારી નેતાઓ જેમણે ઘણું સંઘર્ષ કર્યું આપણી આઝાદી માટે, અને કંપની શાસનના વિરુદ્ધ આ લોકો લડ્યા હતા. તમે જોઈ શકો છો વિવિધ ચિત્રો, વિવિધ નેતાઓ. આ ડિજિટલ સ્ક્રીનમાં મિત્રો સ્વાતંત્ર્ય સંગ્રામમાં દરેક નેતાઓની તમે વિવિધ માહિતી અહીંથી જોઈ શકશો. અને આ છે ઓપરેશનનો એક વર્લ્ડ રેકોર્ડ જે લખનૌમાં થયો હતો. વિવિધ તમે ક્રાંતિકારી નેતાઓ જોઈ શકો છો. તમે જોઈ શકો છો વિવિધ પ્રજાતિનો પક્ષીઓ, પ્રાણીઓ, હિંસક પ્રાણીઓ, જે અલગ અલગ વિવિધ બોક્સમાં એટલું સુંદર કલાત્મક રીતે ગોઠવવામાં આવ્યા હતા કે એમ થાય કે હમણાં જ આ જીવિત થઈ જશે. સુંદર પક્ષીઓ જોયા પછી રોયલ ઇન્ડિયન નૌસેનાનો જે વિદ્રોહ થયો હતો મિત્રો, તે તમે જોઈ શકો છો. અને આઝાદ હિન્દ ફૌજ, ભારત છોડો આંદોલન, આ વિવિધ ઐતિહાસિક તમે તસવીરો જોઈ શકો છો. આ છે એસેમ્બલીમાં જ્યારે બોમ્બ ફેંકવામાં આવ્યો હતો મહાન ક્રાંતિકારી ભગતસિંહ દ્વારા, એ તસવીર. આ કાંકોરી ટ્રેન ઘટના કે જ્યારે ચંદ્રશેખર આઝાદ અને તેમના બધા સાથીઓએ ભેગા થઈને અંગ્રેજોની ટ્રેન લૂંટી હતી. આ શિપનું નામ છે મિત્રો કામાગાટા. અને તમે જોઈ શકો તો આ બંદૂક જેનાથી ઇતિહાસ રચાણો હતો સુભાષચંદ્ર બોઝ. અને આ ગેલેરીમાં તમે મારી પાછળ જોઈ શકો છો વિવિધ આપણા મહાન ક્રાંતિકારી નેતાઓ. મિત્રો ખૂબ જ આનંદની અનુભૂતિ થાય છે કે હું પ્રયાગરાજના મ્યુઝિયમ આવી શક્યો. તમે જોઈ શકો છો વર્ષો સદીઓ પહેલાંની આ વિવિધ કલાત્મક મૂર્તિઓ, ભગવાન બુદ્ધની મૂર્તિ, અને અલગ અલગ નક્કાશી કરીને સુંદર મજાની મૂર્તિઓ ભગવાનની, દેવી દેવતાઓની તમે અહીં જોઈ શકો છો. વિચારો મિત્રો, આટલા વર્ષો પહેલાં જ્યારે આ બારીક નક્કાશી કોતરણી કરવામાં આવી હશે, જ્યારે અત્યારના સમય પ્રમાણે એટલા ટૂલ્સ અને ઓજારો પણ નહોતા, ત્યારનો આપણો આ ઇતિહાસ ક્યાંય ભૂલાઈ ના જાય એટલા માટે ગમે ત્યાં તમે શહેરમાં જાઓ ત્યારે ચોક્કસ તમે
સંગ્રહાલયની મુલાકાત લો, જ્યાં તમને વર્ષો પહેલાંનું, સદીઓ પહેલાંનું આ ઉત્કૃષ્ટ નમૂનાઓ તમને જોવા મળશે, વિવિધ કલાકારીગરી તમને જોવા મળશે. મને તો મિત્રો પ્રયાગરાજ મ્યુઝિયમમાં આવીને એટલું વિશાળ નોલેજ, એટલી વિવિધ માહિતી જોવા મળી, અને ખાસ કરીને સુંદર મજાના તમે સ્કલ્પચર જોઈ શકો છો. તો મિત્રો, આ છે આપણો ભારતનો વારસો, જે આપણે સાચવવો એ આપણી પહેલી ફરજ છે. તો આ છે મિત્રો મ્યુઝિયમ, અને ફાઇનલી મિત્રો આપણે વિઝિટ કર્યું અલ્હાબાદનું મ્યુઝિયમ. ખાસ કરીને જે મહાન ક્રાંતિકારી ચંદ્રશેખર આઝાદની જે ગન પણ હતી એ પણ આપણે જોઈ. અને મ્યુઝિયમમાં મિત્રો મેં ઘણા મ્યુઝિયમ જોયા અલગ અલગ જગ્યાએ, પણ આ મ્યુઝિયમ ખાસ કરીને એટલું વિશાળ છે, અલગ અલગ એટલી બધી વસ્તુઓ છે, જેમ કે પેઇન્ટિંગ છે, પછી પહેલાંના ટાઈમમાં જે ટેરાકોટાના જે મોહેંજો-દડોથી લઈને જેટલી સંસ્કૃતિઓ હતી એ ટાઈમના બધા સાધન, હથિયાર અને સ્કલ્પચર ચારે બાજુ, ટિકિટ કલેક્શન અને ઘણી બધી વસ્તુ મિત્રો જોવા મળશે તમને આ અલ્હાબાદના સંગ્રહાલયમાં. 50 રૂપિયા મિત્રો ટિકિટ થઈ, પણ જે 50 રૂપિયાની સામે 5000 રૂપિયાની તમે એમ કહેવાય ને કે લોટ્સ ઓફ તમે વસ્તુ અલગ અલગ તમે જોઈ શકો. કેમ કે અલ્હાબાદ એટલે અત્યારનું પ્રયાગરાજ. તો ખાસ આ મ્યુઝિયમ છે ને, તો જેટલી ડિફરન્ટ જેટલી સાઈડ હતી તેમાંથી જે વસ્તુઓ બધી અલગ અલગ મળી હતી, પેઇન્ટિંગથી લઈને દરેક વસ્તુ તમને ત્યાં જોવા મળશે આ બાજુ. તો મિત્રો સુંદર મજાનો બગીચો હોય, તમે જો મસ્ત ફ્લાવર આ બાજુ પણ. અને આપણે ફરવા ગયા હતા આ અલ્હાબાદ મ્યુઝિયમ. તો મિત્રો ગમે ત્યારે આવો તમે પ્રયાગરાજમાં, તો ખાસ કરીને જે કંપની ગાર્ડન છે, ચંદ્રશેખર આઝાદ જે પાર્ક છે, ત્યાં ખાસ તમે મુલાકાત લેવાનું ભૂલતા નહીં. કેમ કે આપણે એટલી ડિફરન્ટ જે વેરાયટી જોવા મળી, તમે ગમે ત્યાં ફરવા જતો, પણ મ્યુઝિયમમાં જ્યારે તમે આવો ને, તો ત્યાંનું તમને ઇતિહાસ, ત્યાંનું તમને ભૂગોળ, કેટલા હજારો વર્ષો પહેલાંની જે મૂર્તિના સ્કલ્પચર કર્યા હતા, અથવા તો જે મોહેંજો-દડો અને એ ટાઈમની જે બધી સંસ્કૃતિ હતી, એ સંસ્કૃતિના બધા રમકડા અને અલગ અલગ જે ટૂંકમાં હથિયાર જે આપણે પહેલાં સ્ટાર્ટિંગમાં જે બધા બનાવતા પાષાણ યુગમાં, એ બધા પથ્થરના હથિયારો અને ડિફરન્ટ તમને લોટ્સ ઓફ વસ્તુ જોવા મળશે. અને ખાસ કરીને હું આવ્યો તો મિત્રો આ બાજુ જોઈ શકો ચંદ્રશેખર આઝાદનું આ સ્ટેચ્યુ. અને આપણે અહીંયા જે મિત્રો એ ટાઈમમાં જે ગન યુઝ થઈ હતી ચંદ્રશેખર આઝાદ દ્વારા, એ પણ આપણે ત્યાં જોઈ મિત્રો. તો આપણે મિત્રો ગયા હતા અહીંયા અલ્હાબાદ મ્યુઝિયમ, અને એક્ઝેક્ટ બાજુમાં છે આ સોવિનિયર શોપ. તો અહીંયા તમે આવો ગમે ત્યારે મ્યુઝિયમમાં, તો બાજુમાં અહીંયા અલ્હાબાદ સંગ્રહાલયનું આ સોવિનિયર શોપ છે. વિવિધ તમને ડિફરન્ટ વસ્તુ અહીંથી મળી જશે મિત્રો. આ બાજુ બધું ફૂડ પેકેટ એક્સેટ્રા, અને બાકી અલગ અલગ તમે જો કિચન જે વિવિધ તમને કિચન જોવા મળશે. અને અલગ અલગ આ મેગ્નેટ તમે જો, મેગ્નેટ તમને જોવા મળશે, નાના બાળકોના રમકડા અને ઘણી બધી ગેમ્સ. અલ્હાબાદ મ્યુઝિયમની આ જો વોચ, આઝાદ ભગતસિંહની વોચ, અલગ અલગ વસ્તુ તમને વેરાયટી અહીં જોવા મળશે. બુક, ભગવાન આઈડોલ અને આ ઇયરિંગ્સ બધા. તો આ હતી મિત્રો સોવિનિયર શોપ. ગમે ત્યારે આવો તમે મ્યુઝિયમમાં, તો બાજુમાં સોવિનિયર શોપ છે, તો તમે યાદી માટે લઈ જઈ શકો. બાકી આપણે અહીંથી હવે જવાનું છે ગેટ નંબર 3, અને ત્યાંથી નીકળીને આપણે બીજી એક ફેમસ જગ્યા છે હિસ્ટોરિકલ, ત્યાં જઈશું. તો ફાઇનલી મિત્રો આપણે મ્યુઝિયમ જોયું અલ્હાબાદનું, ઘણી વિવિધ આપણે વસ્તુઓ જોઈ, જેમ કે સ્કલ્પચર છે, વિવિધ પેઇન્ટિંગ છે, ટેરાકોટા આર્ટ છે, અને ઘણા ભીંત ચિત્રો છે અલગ અલગ ગુફામાં જે આદિમાનવ રહેતા એ ટાઈમમાં બનાવતા. એ વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી તમે કોમેન્ટમાં કહેજો, અને પસંદ આવે બરાબર તો તમે લાઇક ને સબસ્ક્રાઈબ કરવા ચૂકતા નહીં. બાકી આપણે પાછળ જોયું છે અલ્હાબાદ મ્યુઝિયમ આપણે ઘણા જોયા, પણ ખાસ કરીને જે અલ્હાબાદ મ્યુઝિયમ છે, કલેક્શન મિત્રો બહુ વિશાળ છે. તો આપણે મળીએ એક નવા વ્લોગમાં. નવા હોય તો જરૂરથી તમે ચેનલને ફોલો કરી શકો અને લાઇક કરી શકો, વિડીયોને સબસ્ક્રાઈબ કરી શકો. કેમ કે સ્પેશિયલી આ જે ચેનલ છે આમાં તમને અલગ અલગ સ્પેશિયલી ટ્રાવેલની વિવિધ તમને જગ્યાઓનું દર્શન થઈ શકશે. તો મળીએ મિત્રો એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.
चंद्रशेखर आज़ाद की जय हो और जय हिंद जय भारत।